હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું 2 ચમચી તેલમાં ઇન્સ્ટન્ટ બની જાય તેવો સોજી અને બેસનનો નવો નાસ્તો। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો બેસન અને સોજીનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 મોટી વાટકી સોજી લીધો છે અને આપણે અહીંયા નાની અડધી વાટકી જેટલો બેસન લીધું છે। તો હવે આપણે બંનેને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા તમારે આ રીતે સોજી અને બેસનને મિક્સર જારની અંદર લઈ લેવાના છે। સાથે જ આપણે અડધી વાટકી દહીં ઉમેરીશું, અડધી વાટકી પાણી ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ સરસ અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનું તમારે અહીંયા પીસવાનું છે। તો હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો મિક્સર જારની અંદર પીસેલું આપણે અહીંયા એક બાઉલની અંદર લઈ લીધું છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું, સાથે જ આપણે કાચા બટાકાનું છીણ ઉમેરીશું, 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, 2 થી 3 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ નાસ્તો ઘરે ખૂબ જ ઓછા સમયની અંદર બની જતો હોય છે। તો મારી આ રીતે આ હેલ્ધી નાસ્તો બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતો હોય છે। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું। અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે, વધારે પાણી આપણે અહીંયા નથી ઉમેરવાનું। તો પાણી ઉમેરીને બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું। તો નાસ્તાના ખીરાને ઢાંકી અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો સોજી આપણું એકદમ સરસ અહીંયા ફૂલી ગયું છે અને આપણું ખીરું એકદમ સરસ સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। બેકિંગ સોડા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે સોડા ઉમેરીને એક જ ડાયરેક્શનમાં તમારે સતત હલાવી લેવાનું છે, એટલે બધું જ સોડા આપણો ખીરાની અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવી લઈશું। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક વઘારિયું રાખ્યું છે। તો વઘારિયાની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાસ્તાનું ખીરું ઉમેરી લઈશું। તો જે રીતે તમારે અહીંયા નાસ્તો બનાવવો હોય એ રીતે તમારે અહીંયા ખીરાને વધુ ઓછું લઈ શકો છો। તો નાસ્તાનું ખીરું આપણે અહીંયા વઘારેની અંદર લઈ લીધું છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે નાસ્તાને થવા દઈશું। તો નાસ્તાને ઢાંકે અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ ફૂલ્યો છે। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એક બાજુ સરસ કૂક થઈ ગયો છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો હવે આપણે નાસ્તાની ચારે બાજુ થોડું તેલ લગાવી લઈશું અને એ જ રીતે આપણે નાસ્તાને ઢાંકીને બીજી બાજુ 2 મિનિટ માટે કૂક થવા દઈશું। તો નાસ્તાને બીજી વાર ઢાંકી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પલટાવી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો બીજી બાજુ આપણો નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો હવે આપણે આ નાસ્તાને કાઢી લઈશું અને આ જ રીતે બધો નાસ્તો બનાવી લઈશું। તો સોજી અને બેસનનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનીને આપણો તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે। તો શરીર માટે ખૂબ જ હેલ્ધી અને આ ટેસ્ટી નાસ્તો બનાવવાનું મારી આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો સોજી અને બેસનનો નવો નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।